બેહી અને નાથ સંપ્રદાયના બીજા, કારણ કે આ તો નવનાથ 84 સિદ્ધોની જગા છે બાપ, એટલે અવંતિકાના ઉત્સવ. પુરાણાનામ આલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદમ શંકરમ ઉપસ્થિત સૌ સંતોને, મહંતોને, પૂજ્યજનોને અને મહાનુભાવોને મારા જય કીધારી. એટલે બાપજીએ જે પેલા વિષય માંડ્યો કે શું થઈ રહ્યું છે, શું ઘટનાઓ બની રહી છે, કેવી રીતે જે તે સનાતન ધર્મનો પ્રાચીન ઇતિહાસ, પ્રાચીન તીર્થો છે એના વિશે કપોલકલ્પિત વાતો ઘડીને અને પછી દાવા કરીને જે રીતે સંતોને નાની મોટી જગ્યાઓને હેરાન કરવામાં આવે છે, એક તરફી કાયદા કાનૂનની અમલબજાવણી થાય છે. તો એના માટે આજે જે આપણે આ સંતોના આગેવાનીમાં, સંતોના પ્રામુખ્યમાં અને સર્વે સનાતન સમાજ દ્વારા આજે કાંઈ આંદોલન રાખેલું છે અને એમાં આપણને સફળતા તો જરૂર મળવાની છે, પણ આ પહેલું પગથિયું છે. આપણાને એમ સમજીને ચાલવું છે આજે ગિરનારની ભૂમિ, ગિરનારમાં રહેલા અનેક પ્રગટ અને ગુપ્ત સંતો અને આપણા પૂર્વમાં થયેલા અનેક ગુરુજનો ખૂબ પ્રસન્ન હશે, કારણ કે આપણે આજે ધર્મના નામે એક થઈ રહ્યા છીએ. વાદ, સંપ્રદાય, ગાદી બધા વિશે બાજુમાં રાખીને ધર્મ અને ધર્મનું જે અધિષ્ઠાન એટલે આપણું ગિરનાર છે, વેદ ભગવાનનો ઊંડો ગિરનાર કહેવાય. પછી કૃષ્ણામ એક હોય, રામાનંદી વૈષ્ણવ હોય કે નાથ સંપ્રદાય હોય કે બીજી કોઈ સનાતન ધર્મ પરંપરા હોય, ગિરનાર આપણો ઊંટો છે, આપણો ગઢ છે અને એના માટે જાગૃત રહેવાની જરૂરત છે. ગિરનાર રહેશે તો ગિરનારના આજુબાજુના આશ્રમો રહેશે, આશ્રમો રહેશે તો પરંપરાઓ રહેશે અને પરંપરાઓ જો જીવિત રહેશે તો જ સાધુશાહી આગળ ચાલવાની છે. મેં તો એમ સમજવું કે આ છેલ્લી પેઢી તમે જોઈ ને સાધુશાહી આગળ કોઈ સાધુ ખાશે ને આવીને કોર્ટ કચેરી કોને ગમે, કોઈને નથી ગમતું. ભજન માટે સાધુ થયા હોય, શાંતિ માટે સાધુ થયા હોય ને પછી આવી રીતે હેરાન કરવામાં આવે તો ભજન ભક્તિ બાજુમાં મૂકીને બીજા પેપર પર લાગવું પડે, પાછું માયામાં આવવું પડે. તો આગળથી જે કાંઈ કાર્યક્રમો થાય, જે કાંઈ આયોજન થાય, હવે આ વાત સમજીને પેલું પગથિયું જાણીને વાત હજી આગળ પસરાવવાની છે. આપણા જે શિષ્ય સમુદાયો છે એમાં આ કઈ રીતે ગંભીર વિષય છે, નાનો મોટો વિષય ને બહુ ગંભીર વિષય છે, એને ગંભીરતાથી લેશે તો કઈ સફળતા મળશે આપણાને. આપણે ગયા અને પછી ભૂલી ગયા તો એમાં કાંઈ કરી જવા નથી, બધાને ગાડી ભાડાના કામના ગયા એમ સમજો. પણ જો આપણે ગંભીરતાથી, ગંભીર વાણીથી અને ગંભીર વિચારથી આને આગળ વધારશું, પ્રોત્સાહન આપશું અને સંકલ્પ લેશું આજે કે ગિરનાર એ અમારી પરંપરાનો વેગનો ઊંટો છે, ગઢ છે અને એની પરંપરા બચાવવા માટે જે કાંઈ પ્રયત્નો છે, જે કાંઈ જાગૃતિ શાંતિપૂર્ણ રૂપે જ્ઞાન, શાસ્ત્ર અને સંપ્રદાયનું જે કાંઈ લાગતું વળગતો ઇતિહાસ છે એને લઈને કોઈ ખોટા દાવા નથી. જે સત્ય છે, મહાભારત ઇત્યાદિ શાસ્ત્રોમાં 2 શબ્દની અંદર વ્યાસ ભગવાને એને પૂર્ણતા કીધી છે. 2 જ વિષય કીધા છે આપણા, સત્યમ વદમ ધર્મમ ચર. સત્યના પક્ષમાં ઊભું રહેવું અને ધર્મ જે છે, શાશ્વત ધર્મ જે છે, અનાદિથી ચાલવા આવેલો સનાતન ધર્મ છે એનું આચરણ કરવું. તો આજે ધર્મ માટે અને સત્ય માટે આજે કઈ વિષય છે, આ આંદોલન, આ સમિતિ અને આ મોરચો નાનામાં નાની મંદિરમાં રહેલો સાધુ હોય કે મોટામાં મોટો મહામંડલેશ્વર જગતગુરુ પૂજ્યજનો આચાર્ય હોય, બધાને લાગે વળગે એવો વિષય છે અને બધા એકરૂપ થઈને આને હજી આગળ વધારવાનો છે. જાગૃતતા લાવીને જે કાંઈ પગલાં આપણને લેવા જોઈએ, નિર્ણયો લેવા જોઈએ એ આપ સૌ પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ અને પ્રેરણા હેઠળ જ થવાનું છે. એટલે આપ સૌ
જેટલા જોડાણા છો આજે, જો બીજી વાર મળવાનું થશે, નક્કી જ થવાનું છે, બરોબર ને? તો આનથી બમણી સંખ્યામાં આપણે ભેગું થવાનું છે. અને જે કાંઈ અહીંયા સહી વગેરે કરવાની છે, તો આપ પૂછી કરીને કોઈ પણ કાર્યક્રમ પૂછીને સહી કરતા રહો. બાકી આપ કોઈને પ્રશ્ન હોય, કાંઈ પણ હોય તો એનું પરસ્પર ચર્ચા કરીને વિષય સમજીને, ન વિષય સમજે તો સંતોને પૂછીને પણ હવે આને આગળ વધારો કે આપણાને જે કાંઈ આપણો વિષય છે એ બહોળી સંખ્યામાં સનાતની લોકો સુધી પહોંચે અને ગિરનારનું જે આપણી હકની લડાઈ છે, ધર્મની લડાઈ છે અને શાંતિની લડાઈ છે, એમાં દેવ ભગવાન, ગુરુ મહારાજ અને પરબ્રહ્મ પરમાત્મા આપને સદવિદ્યા આપે, સારા વિચારો આપે અને શક્તિ આપે, સંગઠન આપે. આજના સમયમાં સંગઠનની જરૂરત છે. કળિયુગની અંદર કોઈ પર્ટિક્યુલર એવા અસુરો નથી જેવા સતયુગમાં હતા, ત્રેતામાં હતા, દ્વાપરમાં હતા. કળિયુગની અંદર જે અંદર રહેલા દુર્ગુણો છે, આપણા જ દુર્ગુણો અસુર રૂપી છે. એમાં ઈર્ષ્યા, નોકુતાઓ એ પણ અસુરી રૂપે છે. તો નોકું પડવું એ આસુરિક છે અને સંગઠનમાં રહેવું એ દૈવિક છે. ભગવાનનો વાસ સંઘમાં રહેલો છે, સંગઠનમાં રહેલો છે, એકત્રીકરણમાં રહેલો છે. એટલે ભેગા થઈને આપ સૌ સંતો કૃપા આશીર્વાદ આપો, સારા માર્ગદર્શન આપો કે આ વિષય આગળ વધે અને એમાં આપણે હજી બહોળી સંખ્યામાં જોડાઈને સફળ બતાવીએ. જય ગિરનારી.